ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ અને આજે જોઈશું આપણે કડું। પણ સૌથી પહેલાં આપ સૌને હેપી ન્યૂ યર, નૂતન વર્ષાભિનંદન અને નવા વર્ષની ખૂબ ખૂબ બધાઈ। બધાને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી મળે એવી ઈશ્વર પાસે પ્રાર્થના। અને આમ તો મીઠું મોઢું કરાવવું જોઈએ, છતાં પણ આજે આપણે કડું જોશું કે જે કડવું છે, પણ બહુ મીઠું ખાધું હોય તો થોડું કડવું પણ સારું। તો કડું છે એ આપણે એના નામથી પરિચિત છીએ, એ હિમાલયમાં ખાસ કરીને થાય છે અને એ કડવું છે। આપણે બધા કડું કડિયાતું પીતા હોઈએ છીએ, તો કડુંનો મુખ્ય ઉપયોગ આપણે જાણીએ છીએ કે એ જ્વરજ્ઞ છે। ઉધરસમાં, કમળામાં એવા ઘણા બધા રોગોની અંદર કડું વાપરીએ છીએ અને પ્રમેહ એટલે ડાયાબિટીસમાં પણ આપણે કડું કડિયાતુંનો પ્રયોગ કરીએ છીએ અને એ ફાયદાકારક છે। હવે મુખ્ય વધારાનો એક સ્પેશિયલ ઉપયોગ જોઈએ છે, ઘણાને ખબર નથી। તો કડું હોય એના મૂળનું ચૂર્ણ છે એ આપણે લેવાથી હૃદય પૌષ્ટિક બને છે, હૃદયની ગતિ જે વધી ગઈ હોય તે આપણે ઓછી થઈ જાય છે, કંટ્રોલમાં રહે છે અને હૃદયને બળ મળે છે। ખાસ કરીને હેડકી અને ઉલટી એની અંદર કડુંનું ચૂર્ણ છે એ સાકર સાથે લેવાથી ફાયદો થાય છે। અને વધારામાં કડું છે એ વિરેચક છે, જ્યારે થોડું ઘણું કાંઈ પણ કબજિયાત કે પેટમાં ઓલું હોય તો આપણે કડુંનો ઉપયોગ કરી શકીએ છીએ। આવા અનેક ઘણા ફાયદા આપણે કડુંની અંદર મળે છે। જલોદર એટલે એસાઇટિસ એટલે પેટમાં પાણી ભરાવું, એની અંદર પણ કડું આપણને ફાયદો કરે છે। પ્રમેહ, કફ, તાવ એ બધાની અંદર તો આપણે કડું વાપરીએ જ છીએ, જે સામાન્ય રીતે બધા જાણે છે। તો આ બધા કડુંના વિશેષ પ્રયોગ છે અને આયુર્વેદની ઔષધિઓના વિશેષ પ્રયોગો અને વિશેષ ઔષધીય ગુણો જાણવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો। ધન્યવાદ।